નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો 13ના કમકમાટી ભર્યા મોત નિપજ્યા। દેશમાં વધુ એક બસ દુર્ઘટનાની ભીષણ ઘટના બની છે, જેમાં 13 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે। હાલ પોલીસની ટીમ અને તંત્ર દ્વારા ઇજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તેમજ મૃતકોના પરિજનોને જાણ કરવામાં આવી છે। ભારતીય સરહદને અડીને આવેલા નેપાળના બેતાળીમાં જાનૈયાઓને લઈ જઈ રહેલી એક બસનો ભયંકર અકસ્માત થયો છે, જેમાં ઓછામાં ઓછા 13 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે। તો આ દુર્ઘટનામાં અનેક જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે। બસ અકસ્માતના પગલે રોડ પર ભયાનક ટ્રાફિક જામ સર્જાયો છે, તેમજ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ અને સ્થાનિક તંત્ર દોડતું થયું છે। ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર બેતાળીના પચુઈની નગરપાલિકાની સતત ભવનની ગામ પાસે બજરાંગ ચુનકુડા જઈ રહેલી એક બસ પુરુચીના બડગાંવ મોડ પર પાસે પહોંચી ત્યારે કાબુ બહાર જતી રહી, અને જેના પગલે બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી। જિલ્લા પોલીસ કાર્યાલય બેતાળી પોલીસ પ્રવક્તા પોલીસ નિરીક્ષક બલદેવ બડુએ આ અકસ્માત વિશે જણાવ્યું હતું। નેપાળ એપીએફ પોલીસ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ શરૂ કર્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।